મિત્રો જય માતા જય દ્વારકાધીશ. તો હર હર મહાદેવ. ફરીવાર સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. કેમ છો મારા વાલા ભાઈઓ બહેનો માતા વડીલો? આપ સૌ મજામાં રહીશો, બરાબર છે? તો જ મારો બ્લોગ જોતા હોય ને કહો પણ આપણે લઈ આવ્યા છીએ ફરીવાર એક સફરજનની પેટી અને શું કહેવાય એક નંબર સફરજન લઈ આવ્યા છીએ. ખાવા હોય તો આવી જજો. આપણે ફરીવાર આમ બકાલું બધું ભરીને આવતા રહીએ છીએ થાનગઢની માર્કેટમાંથી. લીલી ચોળી છે, ભીંડો છે, રેંગણ, ગુવાર, ટમાટર, દૂધી, ટેંડોરી, શું કહેવાય ડુંગળી કે પ્યાજ, અલગ અલગ જે પણ કહેવાતા એ. તો આવું કંઈક સેટઅપ ગોઠવી દીધો છે પાછો. અને આપણે જઈશું વેસવા. એ પહેલાં આ માણકીને ઢાંકી દઈશું ઓલા પણ મૂકીને. તો ઢાંકી દઈ પહેલાં માણકીને ઢાંકવી હતી પણ આપણે સાઈડમાં મૂકી દીધી છે કેમ કે ઢકાય એવું નથી. કપડું અહીંયા પડ્યું છે, નીચે પડી રહ્યું આખી રાત. તો જોઈ શકો છો, તમને કહેવાય નહીં કાંઈ. મીંદડા ભાઈ આવી ગયા છે એટલે ઢાંકે એવું નથી, ધોવું પડશે કપડું, બરાબર. તો એની પહેલાં આપણે મારા ભાની શ્રાદ્ધની ખીર બનાવી નાખી છે. આપણે શ્રાદ્ધ નાખવાનું છે બાપુજી. તો જોઈ લઈએ શું બનાવ્યું છે. જોઈ લઈએ શું બનાવ્યું બા? ખીર બનાવી છે, દૂધ ને ચોખા ને એવું બધું. કદાચ મારા બા બનાવે છે ખીર. શ્રાદ્ધ નાખવાનું છે સવારમાં ભાને, એટલે કે બાપુજીના બાપુજી, એટલે કે મારા દાદા કે અમે ભા કઈ, એમની શ્રાદ્ધ છે. તો આજ ખીરનું શ્રાદ્ધ છે. તો મારા બા બનાવે છે ખીર. તો કેવી રીતે નાખે છે શ્રાદ્ધ જોજો.